ગુજરાતમાં શિયાળો બરાબરનો જામ્યો છે, પરંતુ આ વચ્ચે વરસાદે દસ્તક આપી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં જ આગાહી કરી દીધી હતી કે આ મહિનો પણ ગુજરાત માટે ભારે રહેશે. ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી આવી છે. જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ભર શિયાળે ગુજરાતમાં વાદળો ઘેરાયા છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હિમવર્ષા અને માવઠાના કારણે ગુજરાતભરમાં ડિસેમ્બરના અંતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ડિસેમ્બર મહિનામાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ આવશે. દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પણ માવઠું, જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો પણ પ્રભાવિત થશે. કેટલાક વિસ્તારમાં ભારે હિમવર્ષા પણ થશે. આવતીકાલથી ઠંડીનો પારો ગગડશે. હવામાનના લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો રાજ્યના 14 શહેરમાં તાપમાન ગગડ્યું છે. નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.7, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 14.6, સુરેન્દ્રનગરમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવતીકાલથી તાપમાન પહેલી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. તો હાલ માટે બસ આટલું જ. મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો.